રાજકોટમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। દુર્ઘટના બની બેડીપરા વિસ્તારમાં કે જ્યાં શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર ચોક પાસે મોડી રાત્રે એક જર્જરિત મકાન ધડાકાભેર તૂટી પડ્યું। મકાનના કાટમાળ નીચે દટાઈ જતા 48 વર્ષીય અજયભાઈ બેલદારનું મોત નીપજ્યું। મૃતક 40 વર્ષથી આ મકાનમાં રહેતા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે પરાક્રમસિંહ, આ મકાન હતું તે કેટલા વર્ષ જૂનું જર્જરિત હતું, શું વધારે વિગત? ચોક્કસ વર્ષો જૂનું મકાન ગઈકાલ રાત્રે 11:30 વાગે પડી જતા એક વ્યક્તિ છે તેમનું જે મૃત્યુ થયું છે। રાજકોટના બેડીપરા વિસ્તાર ભાવનગર રોડ પર બેડીપરા શ્રમજીવી સોસાયટી આવેલી છે, ત્યાં સમગ્ર ઘટના બની હતી। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। એક વ્યક્તિનું કમનસીબે મૃત્યુ થયું છે। સમગ્ર જોઈ શકાય છે કે જૂનવાણી આ મકાન હતું। મકાનનો એક તરફનો ભાગ આખો બેસી ગયો, અંદરની તરફ લોકો પણ વસવાટ કરતા હતા, દુકાન જેવું હોય તે પણ જોઈ શકાય છે। પાછળની તરફ જે મકાન આવેલું છે તે મકાનની અંદર એક વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે। સમગ્ર મામલાને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ લોકોને નોટિસો પણ, જર્જરિત મકાનો છે ત્યાં ન રહેવું જોઈએ તે માટેની નોટિસો પણ આપવામાં આવી હતી। સમગ્ર મામલાને લઈને જે બચાવ કામગીરી છે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને જાણ થતાની સાથે જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। કમનસીબે એક વ્યક્તિનું સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ થયું છે અને રાજકોટની અંદર અનેક જે જર્જરિત મકાનો છે તે ખાલી કરવા માટે મહાનગરપાલિકા છે તેમના દ્વારા સૂચના આપવામાં આવી હતી। અત્યારે જોઈ શકાય છે કે બેડીપરા વિસ્તારની અંદર આ ઘટનાને લઈને જે આ વિસ્તારની અંદર અને મૃતકના પરિવારજનો છે તેની અંદર પણ શોકનું મોજું ફેલાયું છે।